નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. મિત્રો, એક બહુ મોટી ખુશખબર છે કે જે મિત્રો એલઆરડી માટેની રાહ જોઈ રહ્યા હતા માર્ક્સની, તો તે માર્ક્સ તો આવી ગયા છે. પણ મિત્રો જેને બહુ મોટી રાહ જોવાઈ રહી હતી કે શું રિવાઇઝ આન્સર કી થશે કે નહીં થાય, ગુજરાતીના પ્રશ્નો રદ થશે કે નહીં થાય, જે બધી આશાઓ હતી એ લગભગ હવે મિત્રો આશા પૂરી થઈ છે, કારણ કે હવે કંઈ ફેરફાર થાય નહીં. લગભગ એવું લાગે છે કે આ જે છે એ જ ફાઇનલ છે. તો મિત્રો સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર. મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો તમને થંબનેલની અંદર જોઈ રહ્યા છો કે એલઆરડીના માર્ક્સ જાહેર થઈ ગયા છે. તમે જોયા કે નહીં, તમને ટેલિગ્રામની અંદર લિંક મળી જશે, તે લિંક ઉપરથી તમે જોઈ શકશો. પછી શું તમારે માર્ક્સ ઘટી ગયા છે, એટલે કે જે મિત્રો 2 પ્રશ્નો રદ થયા પણ તેના 2 પ્રશ્નોના 2 માર્ક્સ કેટલા ઉમેદવારોને નથી મળ્યા કે મળ્યા છે, કે શું એનું ગણતરી કઈ રીતના છે, તે મિત્રો હું તમને વિડીયોની અંદર બતાવું. તેમજ હવે એક મોટો સવાલ એ છે કે ઘણા મિત્રોને 40% માર્ક્સ નથી થતા, તો તેમનું હવે શું થશે? તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયોને પૂરો જોજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એલઆરડીની વેબસાઇટ ઉપર આ પોસ્ટ મૂકવામાં આવી છે, જેની અંદર 15/6 રોજ લેવાયેલ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત, એટલે કે ગુણ જાહેર થઈ ગયા છે. ત્યારબાદ મિત્રો 30/7/2025 રોજ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે, જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી રજૂઆત મળેલ તેની ચકાસણી કરતા કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી. એટલે કે મિત્રો ફાઇનલ આન્સર કી આવ્યા બાદ પણ જે મિત્રોએ વાંધા અરજી કરી છે એ બાબતે બોર્ડને કોઈ પણ વાંધા અરજી રજૂ કરતા કોઈ પણ ફેરફાર કરે એવું લાગતું નથી. એટલે કે ગુજરાતીના પ્રશ્નોની અંદર કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં એવું બોર્ડને લાગ્યું છે, જેથી કરીને હવે કંઈ પણ ફેરફાર થાય નહીં. જે આ માર્ક્સ આવ્યા છે તે જ ફાઇનલ છે, હવે કોઈ ફેરફાર થાય નહીં એવું બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે. અને લગભગ મિત્રો હવે થશે પણ નહીં, જે આ થઈ ગયું છે એ જ ફાઇનલ છે. ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષામાં હાજર તમારું ભૂલ જાણવા માટે અહીં ક્લિક કરો, એટલે કે જે લિંક આપેલ છે લિંકની અંદર ક્લિક કરો. પછી અમુક મિત્રને એવું હોય છે કે આપણે પેપર ચેક કરાવવું છે, તો મિત્રો ચેક કરાવવા માટે 500 રૂપિયા ફી થશે. ત્યારબાદ મિત્રો જો બોર્ડ તમે પરીક્ષાની અંદર કોઈ પણ ગેરરીતિ થયેલ હશે તો પણ તમને ઉમેદવારી તમારી ઠેરવવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ કે જે મિત્રોને માર્ક્સ નથી વધ્યા, અમુક મિત્રો એવું કહે છે કે આપણા માર્ક્સ ઘટી ગયા છે. તો જો મિત્રો 2 પ્રશ્નો રદ થયા છે, તેની અંદર જો તમારે એક પ્રશ્ન સાચો ને એક પ્રશ્ન ખોટો હશે તો 1.25 વધશે. એટલે કે એક ખોટો હશે ને એક સાચો હશે, એટલે સાચવ્યું 1 માર્ક્સ, અને જે તમારો ગઈ વખતે જે 0.25 કપાણો હતો એ આમાં મજરે આવશે, એટલે કે 1.25 થશે. જો તમારો પ્રશ્ન સાચો અને એક ઈ કરેલ હશે તો 1 જ વધશે, એક ઈ કરેલ હશે એટલે કંઈ ફેરફાર નહીં થાય, અને એક સાચો હશે એટલે 1 જ વધશે. અને જો 2 ઈ કરેલ હશે તો 2 માર્ક્સ વધશે, અને જો બંને ખોટા હશે તો 2.5 માર્ક્સ વધશે. એવી રીતના ક્રાઇટેરિયા ફેર થશે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી કે જે 40% જેમને નથી થતા 40%, એમને મિત્રો હવે કોઈ ફેરફાર થાય નહીં, કારણ કે ગુજરાતીના પ્રશ્નો રદ થવાના નથી. એટલે જેમને 32 નથી થતા કે 48 નથી થતા, તે મિત્રોને હવે કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી. હજી મિત્રો કંઈ નક્કી ન કહી શકાય, કારણ કે જો બોર્ડ હજી વિચારમાં, કોઈ આંદોલન થાય, કોર્ટ કેસ થાય, તો તેની અંદર કોઈ જાહેરાત ચુકાદો આવી શકે છે. પણ મિત્રો અત્યારે એવું લાગી રહ્યું કે કોઈ ફેરફાર થાય એવું લાગતું નથી. એટલે જે મિત્રોને 32 નથી કરતા તે મિત્રો હવે નવી તૈયારીની અંદર લાગી જાઓ, તેમજ ખોટી આશા રાખી અને ખોટો સમય વેડફવાની ના રાખશો. અને હા મિત્રો, મેરિટની વાત કરીએ તો મેરિટ પણ લગભગ મિત્રો વખતે પણ માર્ક્સ ભલે 1-2 વધ્યા પણ તેના લીધે કંઈ ફરક પડવાનો નથી. મેરિટ લગભગ 110 આજુબાજુ રહે એવો અંદાજ લાગે છે. એ મિત્રો હવે એક વાત કરીએ કે આપણે કાલના જોઈએ છે કે ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે, જેની અંદર બહુ બધા સ્ક્રીનશોટ આવે છે કે કોઈને 140, 170, 160 માર્ક્સ જેવા છે. તો મિત્રો એમનાથી ડરવાની જરૂર નથી, કદાચ આવા હશે, હોયને 2000 હશે, પણ આપણે તો ભરતી 12,000 છે, એટલે 12,000 લેવાના છે, એટલે કે આનાથી બહુ ડરવાનું નથી. અને હા મિત્રો, આવા મિત્રો ક્યાંક ને ક્યાંક નોકરી લઈ લીધેલ હોય છે, કે સીસીઈ છે, તેમજ શિક્ષકની નોકરી છે, એવી નોકરીઓ તેમની જોડે
પહેલેથી હશે જ, એટલે કે મેં એલઆરડીની અંદર કયો ઓપીટી આઉટ કરશે, જેના માટે આપણે બધા ભેગા મળીને મહેનત કરવાની છે. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો, તેમજ તમારા માર્ક્સ પણ કોમેન્ટની અંદર જરૂર આપજો. થેન્ક યુ. જય હિન્દ, જય